બધા ભક્તોને ખૂબ એથી જ આજે જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આ ધરતી પર ભગવાન સ્વામિનારાયણ જે પધાર્યા, અનંત આત્માને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સભર કર્યા, પણ આ લોકમાંથી વિદાય લેતા લેતા ભગવાન સ્વામિનારાયણ સ્વયં 3 ગૂઢ સંકલ્પો કર્યા. આમાં એક દિવ્ય સંકલ્પ હતો, કારિત્વા મંદિરાણી, મારા હાથે મંદિરો બંધાવું. આજ મારે તમને વાત એ કરવી છે, બગસરા ધામ જ્યાં અનેક બ્રહ્મનિષ્ઠ સંતો અનેક ફેરી પધાર્યા છે. સદગુરુ ગુણાતીતાન સ્વામી, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી વગેરે વગેરે મોટા મોટા સંતો પધાર્યા છે. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ દિવ્ય સ્વરૂપે બગસરા ધામની અંદર પધાર્યા છે. આવા દિવ્ય ધામનું નિર્માણ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એનું સંત મંડળ ખૂબ જહેમત ઉઠાવી વર્ષોથી દાખલો કરતા હતા. 10 વર્ષને અંતે મંદિર દિવ્ય નિર્માણ થઈ ચૂક્યું. એની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી ચૂક્યો. જાન્યુઆરીની 11 થી 19 તારીખ સુધી ભવ્ય મહોત્સવ છે. એમાં 17 થી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એમાં હજારો લાખો ભક્તો એકઠા થવાના છે. તો બધા ભક્તોને ખૂબ હૃદયથી નિવેદન કરું છું, વાલા ભક્તો, આ દિવ્ય મહોત્સવ પધારજો. મહોત્સવની અંદર સુંદર કથા, સત્સંગ જીવનની પારાયણ છે, સાથે ભવ્ય 108 કુંડની યજ્ઞ પણ છે, સાથે અનેક પ્રકારના બધા વ્યવધાન, પ્રદર્શન, અખંડ ધૂન, મંત્રલેખન વગેરે વગેરે ઘણા બધા કાર્યક્રમો છે. પરમ પૂજ્ય મહારાજ શ્રી પધારશે અને અનેક બ્રહ્મનિષ્ઠ સંતો પધારશે. તો પરમ પૂજ્ય મહારાજ શ્રીના બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત થશે. તો બધા ભગવાનના ભક્તો આ લાભ લેવા માટે પધારજો અને તમારા સગા સંબંધ પણ સાથે લાવજો. અહીંયા બધી જ રહેવા જમવાની ફૂલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તો આ લાભ લેવાનું ચૂકશો નહીં, એવું હૃદયથી હું નિવેદન કરું છું. બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ.